નમસ્કાર. આજે આપણે એક એવા વિષયમાં ઊંડા ઉતરવાના છે જે ટ્રેડિશનલ ફાઇનાન્શિયલ એનાલિસિસથી ઘણો અલગ છે. એ છે ફાઇનાન્શિયલ એસ્ટ્રોલોજી. આ સિસ્ટમના જે સમર્થકો છે એમનો દાવો છે કે એનાથી બજારની જે સાયકોલોજીકલ ઉથલપાથલ છે એને સમજી શકાય છે. તો ચાલો આ પદ્ધતિ શું કહે છે અને એના સિદ્ધાંતો શું છે એને નિષ્પક્ષ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. તો ચાલો શરૂઆત જ એકદમ નાટકીય દાવાથી કરીએ. એસ્ટ્રોઇકોન વેબસાઇટના સ્થાપક છે રોબર્ટ હિટ. એ 1987ના ભયંકર માર્કેટ ક્રેશને સીધું એક જ્યોતિષીય ઘટના સાથે જોડે છે. આ કોઈ નાની સૂની વાત નથી, ખરું ને? અને આ દાવાએ ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. તો પછી મૂળભૂત સવાલ એ થાય કે આ સિસ્ટમ ખરેખર કામ કરે તો કરે કઈ રીતે? એવું તો શું છે એની પાસે કે બજારના મોટા ફેરફારોની આગાહી કરી શકે? ચાલો આ આખા રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. સારું, તો ચાલો આમાં થોડું ઊંડાણપૂર્વક જોઈએ. આપણા પહેલા સેક્શનમાં આપણે 1987ના એ દાવાની જરા વધુ તપાસ કરીશું. આખી સિસ્ટમનો જે પાયાનો વિચાર છે એ બજારની સાયકોલોજીને સમજવાનો છે, જેને આપણે હવે વિગતવાર જોવાના છે. અહીં એક વાત ખાસ સમજવા જેવી છે. સ્ત્રોત મુજબ ફાઇનાન્શિયલ એસ્ટ્રોલોજીનો હેતુ ફંડામેન્ટલ એનાલિસિસને રિપ્લેસ કરવાનો નથી. એનો હેતુ છે બજારને ચલાવતી જે મનોવૈજ્ઞાનિક લહેરો છે એને સમજવાનું. કેન્ઝે જેને એનિમલ સ્પિરિટ્સ કહ્યા હતા, મતલબ કે રોકાણકારોનું જે ડર અને લાલચ હોય છે ને, એ ઘણીવાર લોજિક પર ભારે પડી જાય છે. તો પછી આ એનિમલ સ્પિરિટ્સને સમજવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે? વેલ, આખી વાતની શરૂઆત થાય છે એક મૂળભૂત સાધનથી, અને એ છે કુંડળી, એટલે કે હોરોસ્કોપ. એને તમે એક કોસ્મિક સ્નેપશોટ સમજી લો. જાણે કે કોઈ ખાસ સમયે કોઈ ખાસ જગ્યાએથી આખા બ્રહ્માંડનો ફોટો પાડી લીધો હોય. એ બસ એક ક્ષણે ગ્રહો ક્યાં હતા એ બતાવતો એક નકશો છે. સમય અને સ્થળનો એક સ્થિર ફોટોગ્રાફ. હવે આ નકશા પર રાશિચક્ર શું છે એમ સમજો કે આકાશને 12 અલગ-અલગ ભાગમાં વેચી દીધું છે, જાણે કે 12 સ્ટેજ હોય. અને જ્યારે કોઈ ગ્રહ આમાંથી કોઈ સ્ટેજ પર આવે ત્યારે એ રાશિ નક્કી કરે છે કે એ ગ્રહ કઈ ભૂમિકા ભજવશે. સારું, જો રાશિઓ સ્ટેજ છે અને ભૂમિકાઓ નક્કી કરે છે, તો પછી એક્ટર્સ કોણ છે? એક્ટર્સ છે ગ્રહો. આ સિસ્ટમમાં દરેક ગ્રહ એક ચોક્કસ માનસિક સિદ્ધાંતને રજૂ કરે છે. આ ખરેખર રસપ્રદ છે. દરેક ગ્રહને એક માનવવૃત્તિ સાથે જોડવામાં આવ્યો છે. જેમ કે શનિ ડર અને સાવધાની બતાવે છે, તો ગુરુ આશાવાદ અને વિસ્તરણ. જરા વિચારો, એક તરફ શનિ જે ડર બતાવે છે અને બીજી તરફ ગુરુ જે આશાવાદ ફેલાવે છે. જ્યારે બજારમાં આ બંને એક સાથે એક્ટિવ થાય ત્યારે કેવી ખેંચતાણ થતી હશે. તો આપણી પાસે ભૂમિકા પણ છે અને કલાકાર પણ છે. હવે વાત આવે છે એમના સંબંધોની, એટલે કે આ કલાકારો એકબીજા સાથે કેવું વર્તન કરે છે, એકબીજાને સપોર્ટ કરે છે કે સંઘર્ષ કરે છે. આ સંબંધોને ખૂણાઓથી માપવામાં આવે છે. આ ભૌમિતિક ખૂણાઓને જ એસ્પેક્ટ્સ કહેવાય છે. અને સ્ત્રોત તો એમ પણ કહે છે કે બજારના વર્તનને સમજવા માટે આ સૌથી અગત્યનો સિદ્ધાંત છે. સિમ્પલ ભાષામાં કહીએ તો બે ગ્રહોની એનર્જી એકબીજાને સપોર્ટ કરશે કે પછી તેમની વચ્ચે ટક્કર થશે, એ આ એસ્પેક્ટ્સ બતાવે છે. હવે આ એસ્પેક્ટ્સ મુખ્યત્વે બે ટાઈપના હોય છે. એક છે હાર્ડ એસ્પેક્ટ્સ, જેવા કે 90 અને 190 ડિગ્રી, એટલે કે તણાવ, સંઘર્ષ અને મોટા ફેરફારનો સમય. માનવામાં આવે છે કે આવા સમયે માર્કેટનો ટ્રેન્ડ બદલાઈ શકે છે. બીજી બાજુ છે સોફ્ટ એસ્પેક્ટ્સ, જેવા કે 60 અને 120 ડિગ્રી. આનો મતલબ છે સુમેળ અને સ્થિરતા, એટલે કે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એને સપોર્ટ મળે. ઓકે, થિયોરી તો ઘણી થઈ ગઈ. હવે આ બધી વાતોને રિયલ વર્લ્ડ સાથે જોડીને જોઈએ. ચાલો જોઈએ કે ઐતિહાસિક ઘટનાઓનું વિશ્લેષણ કરવા માટે આ સિદ્ધાંતોનો ઉપયોગ કેવી રીતે થયો છે. અહીં કેટલાક મોટા ઐતિહાસિક ઉદાહરણો છે. સ્ત્રોત મુજબ જુલાઈ 1931માં મહામંદી વખતે શનિ, પ્લુટો અને યુરેનસ વચ્ચે એક T² પેટર્ન બની હતી, જે 3 ગ્રહો વચ્ચેનો એકદમ સ્ટ્રેસફુલ એંગલ છે. એવી જ રીતે ઓગસ્ટ 1987માં બજાર જ્યારે ટોપ પર હતું ત્યારે એક સ્ટેલિયમ હતું, એટલે કે એક સાથે 5 ગ્રહો ભેગા થયા હતા. અને ઓગસ્ટ 1999માં એક ગ્રાન્ડ ક્રોસ, મતલબ કે 4 ગ્રહો વચ્ચેની ખૂબ જ તણાવવાળી સ્થિતિ, એ તુર્કીના મોટા ભૂકંપ સાથે જોડવામાં આવે છે.
ચાલો હવે એકદમ પ્રેક્ટિકલ ટ્રેડિંગનું ઉદાહરણ લઈએ. સ્ત્રોતમાં એક કિસ્સો વર્ણવ્યો છે કે કેવી રીતે આ સિદ્ધાંતોનો ઉપયોગ કરીને નવેમ્બર-ડિસેમ્બર 2000ની નાસ્ડેક રેલીનો સમય પકડવામાં આવ્યો. તો સ્ટ્રેટેજી શું હતી? સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલું, બુધ એટલે કે લોજિક અને શનિ એટલે કે ડર, આ બંને વચ્ચે એક હાર્ડ એસ્પેક્ટ હતો. એ સમયે માર્કેટમાં ભયંકર નિરાશા હતી. તો સલાહ એ હતી કે આ મેક્સિમમ પેસિમિઝમ એટલે કે ચરમ નિરાશાના સમયે ખરીદી કરો. પછી આગળ બુધ અને ગુરુ એટલે કે આશાવાદ વચ્ચે એક સારો પોઝિટિવ એસ્પેક્ટ આવવાનો હતો. તો પ્લાન સિમ્પલ હતો. જ્યારે માર્કેટનો મૂડ ડરમાંથી આશાવાદ તરફ વળે ત્યારે એ રેલીનો ફાયદો ઉઠાવો અને જ્યારે આશાવાદ ચરમસીમાએ પહોંચે ત્યારે વેચી દો. અને પરિણામ શું આવ્યું? સ્ત્રોત અનુસાર આ ટ્રેડમાં માત્ર થોડા જ દિવસોમાં લગભગ 15% નફો થયો. આ એક ઉદાહરણ છે કે આ સિદ્ધાંતોને પ્રેક્ટિકલી કેવી રીતે જોવામાં આવે છે. સારું, હવે આ ચર્ચાના અંતિમ તબક્કા તરફ જઈએ. અહીં આપણે આ સિસ્ટમ પાછળની ફિલોસોફી અને તેની લિમિટેશન્સ એટલે કે મર્યાદાઓ વિશે વાત કરીશું. તો આ આખી વાતનો સાર શું છે? જુઓ, સ્ત્રોત એકદમ સ્પષ્ટ છે કે આ કોઈ જાદુઈ ગોળો નથી જે ભવિષ્ય બતાવે. આ તો બસ માર્કેટ સાયકોલોજીને સમજવા માટેનું એક ટૂલ છે. એ ફક્ત શક્યતાઓ બતાવે છે, કોઈ ગેરંટી નહીં. અને સૌથી મોટી વાત એ પણ માને છે કે માણસના નિર્ણયો, તેની ફ્રી વિલ આ ચક્રોને અસર કરી શકે છે. અને આ જે કોટ છે એ આખી ફિલોસોફીને એકદમ ટૂંકમાં સમજાવી દે છે. એ નિયતિ અને આપણી સ્વતંત્ર વિચાર વચ્ચેની જે ખેંચતાણ છે ને એને બરાબર પકડે છે. મતલબ કે સાયકલ્સ તો છે, પણ આપણા નિર્ણયો એ નક્કી કરે છે કે એ સાયકલ્સની અસર કેવી થશે. અને આ સાથે આપણે એક બહુ મોટા સવાલ પર આવીને ઊભા રહીએ છીએ. શું એવું બની શકે કે બજારને ચલાવતું જે સામૂહિક મનોવિજ્ઞાન છે એની પાછળ કોઈ કોસ્મિક બ્લુપ્રિન્ટ હોય? આ એક એવો સવાલ છે જે ખરેખર વિચારવા જેવો છે.